નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આજથી શરૂ થતા પૂજન વિધિના કાર્યક્રમો। નવું સેટઅપ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેશનમાં વધશે કર્મચારીઓની સંખ્યા। પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાતો ભવ્ય નંદ મહોત્સવ। ધારાસભ્ય તરીકે 1 વર્ષ પૂર્ણ કરતા દિવ્યેશભાઈ અકબરીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। પશુ, પ્રાણી અને પંખીઓની સેવા માટે દ્વારકા જિલ્લામાં શરૂ થતી જીવદયા હોસ્પિટલ। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યામાં રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। મંદિરના પ્રાંગણને પણ શણગારવામાં આવ્યું છે। સમગ્ર દેશની નજર તેમના આદર્શના આગમનની રાહ જોઈ રહી છે। દરમિયાન આજે 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ચૂકી છે। આજથી તારીખ 22 જાન્યુઆરી સુધી દરરોજ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે। રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 7 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આજે 16 જાન્યુઆરીએ તપસ્યા અને કર્મકુટી પૂજાથી પ્રારંભ થયો હતો। આ પછી આવતીકાલે 17 જાન્યુઆરીએ મૂર્તિને મંદિરમાં દાખલ કરવામાં આવશે, એટલે કે ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે। મૂર્તિ મંદિરમાં પ્રવેશ્યા પછી દરરોજ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે, જેમાં પાણી, દવા, સુગંધ, ઘી, અનાજ, ખાંડ, ફૂલ વગેરે ચડાવવામાં આવશે। આ તમામ વિધિઓ દ્વારા રામલલ્લાની પ્રતિમાને 22 જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે। 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મંગળવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં કોર્પોરેશનના રિવાઇઝડ સેટઅપની કમિશનરની દરખાસ્તને સુધારા સાથે મંજૂર કરવામાં આવી છે। સુધારા સાથેની આ દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડ તરફ મોકલવામાં આવી છે। આગામી જનરલ બોર્ડમાં આ દરખાસ્ત પર ચર્ચાઓ થશે અને બાદમાં જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં કોર્પોરેશનનું મંજૂર મહેકમ 1036 કર્મીઓનું હતું, તેમાં નવી 207 જગ્યાઓ ઉમેરવામાં આવી છે અને નવું રિવાઇઝડ સેટઅપ 1243 કર્મીઓનું કરવામાં આવ્યું છે। આમ અધિકારીઓ તથા કર્મચારીઓની આ સંખ્યા વધવાથી કોર્પોરેશનની કામ કરવાની ક્ષમતા વધશે અને તેનો લાભ નગરજનોને મળશે। આ ઉપરાંત કમિટીની બેઠકમાં કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઝના 110 કર્મચારીઓના મહેનતાણામાં 10% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કમિશનરે પોતાની દરખાસ્તમાં 5% વધારો સૂચવ્યો હતો। આ ઉપરાંત કમિટીની બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય ડીપી રોડ માટે લેવામાં આવ્યો છે। શહેરના હરિયા કોલેજ વિસ્તારથી કંસુમરા ગામ સુધી 18 મીટર પહોળો ડીપી રોડ બનાવવામાં આવશે। આ દરખાસ્તનો કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે। આ ઉપરાંત કમિટીની આજની બેઠકમાં 136 લાખ રૂપિયા ખેડૂતોને વળતર માટે ચૂકવવા મંજૂર કરવામાં આવ્યા છે। રણજીત સાગર ડેમથી પંપ હાઉસ સુધી જે નવી પાઇપલાઇન પાથરવામાં આવી છે તે અનુસંધાને આ વળતર ચૂકવવામાં આવશે। આ ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની ગ્રાન્ટમાંથી ટીચણા ગામમાં કમ્યુનિટી હોલ બનાવવા રૂપિયા 34.48 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય કેટલાક નાના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં કમિશનર તથા મેયર વગેરે પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। આજ રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 11 એજન્ડાના કામોને બહાલી આપવામાં આવે છે, જેની કિંમત 2 કરોડ 13 લાખ જેવી થાય છે। જે એજન્ડામાં
રણજીત સાગર ડેમથી પંપ હાઉસ સુધી જે પાણીની લાઈન લઈ આવવાની છે તે માટે ખેડૂતોની જમીનના જે વળતર આપવાના છે તેની 1,36,00,000 તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી જેની કમિશનરશ્રી દ્વારા 5% પગાર વધારો સૂચવવામાં આવેલ હતો તેની બદલે કમિટીએ 10% પગાર વધારો મંજૂર કરેલ છે. તેમજ હરિયા કોલેજથી સાંઢિયા પુલ પાસે જે રેલવે ટ્રેકને પેરેલલ ડીપી રોડ છે તે ડીપી રોડનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. તેમજ મહાનગરપાલિકાનું જનરલ સેટઅપ જે છે તેમાં વર્ગ 1ના 14, વર્ગ 2ના 107, વર્ગ 3ના 669, વર્ગ 4ના 390, ઓડિટના 27 તેમજ સેક્રેટરી સેટઅપના 36 જગ્યાનું મહેકમને બહાલી આપવામાં આવેલ છે. 2015ની અંદર 1,036 કર્મચારીનું સેટઅપ હતું, જે આ વખતે 1243નું સેટઅપ મંજૂર કરતાં 207 જગ્યાનો વધારો મંજૂર કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ભાગવત કથામાં ભવ્ય નંદ મહોત્સવ અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરીની વિશેષ મુલાકાત તથા જીવદયા હોસ્પિટલનું ઉદ્ઘાટન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે.
દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 94 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ ઉપર આવેલા તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે તૈયાર કરવામાં આવેલ તુલસી નગરીમાં ખ્યાતનામ ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાએ છેલ્લા 4 દિવસથી જામનગરની ધર્મપ્રેમી જનતાને ઘેલું લગાડ્યું છે. શ્રી સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ભાગવત કથા રોજ રાત્રિના 8.5 કલાકથી મોડી રાત્રિ સુધી ચાલી રહી છે. ગઈકાલે સોમવારે આ ભાગવત કથાનો 4થો દિવસ હતો. તેમજ ગઈકાલે આ ભાગવત કથામાં વામન જન્મ, શ્રી રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેને કારણે જામનગરની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રી કૃષ્ણના જન્મને વધાવ્યો હતો. નંદ ઉત્સવથી ઉપસ્થિત તમામ શ્રોતાજનો નાચી ઉઠ્યા હતા. ગઈકાલે આ તુલસી નગરી ધર્મનગરી બની ગઈ હોય તેવો તમામ ઉપસ્થિત શ્રોતાજનોને અનુભવ થયો હતો. આયોજકો દ્વારા આ ભાગવત કથામાં સારી વ્યવસ્થાને કારણે શ્રોતાજનો શાંતિપૂર્ણ રીતે કથાનું રસપાન કરી રહ્યા છે. આયોજકો તરફથી શહેરના શ્રોતાઓને લાવવા તથા મૂકવા માટે બસની પણ વ્યવસ્થા કરી છે, જેને કારણે પણ આ બસનો લાભ લઈને ઘણા શ્રોતાજનો આ કથાનો લાભ લઈ રહ્યા છે. વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય જિજ્ઞેશ દાદા ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા હોય છે, ત્યારે તમામ શ્રોતાઓ શાંત ચિત્તે ગોકુળમાં હોય તે રીતે કૃષ્ણમય બની જાય છે. પૂજ્ય જિજ્ઞેશ દાદાની મીઠી અને મધુર વાણી અને તેમના દ્વારા આપવામાં આવતા સામાજિક દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓ જકડાઈ રહે છે. ગઈકાલે સોમવારે રાત્રે 8.5 કલાકે શરૂ થયેલી ભાગવત કથા મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ચાલુ હતી. આમ સતત 5.5 કલાક ભાગવત કથાનું રસપાન કરી ધન્યતા અનુભવતા હતા. ગઈકાલની ભાગવત કથામાં ઘણા સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. કૃષ્ણ જન્મને વધાવવા આયોજક સમિતિના બાદલભાઈ રાજાણી, કોમલબેન રાજાણી, નીરજ દત્તાણી, રાજુભાઈ મારફતિયા, દિનેશભાઈ મારફતિયા, કલ્પેશ હડિયલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ કૃષ્ણમય બની નાચી ઉઠ્યા હતા. તો આજે કેટલા પરિવાર લોકો ભેગા થઈ ઘણા બધા પ્રત્યક્ષ રજૂ થયા છે, ઘણા બધા પરોક્ષ રહ્યા છે, કર્મ કરી રહ્યા છે. તમે એક વ્યક્તિ નહીં, આટલા 5-15 જણા ભેગા થઈને કથા કરો છો, પણ 15 જણા 15 પરિવાર ભેગા થઈને કથા કરો છો, સાથે 1500 પરિવારને ભગવાનનું નામ લેવડાવી રહ્યા છો અત્યારે, અને એ પણ આ અડધી રાતે.
આજે પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન જન્મ, રામ જન્મ અને ભવ્ય કૃષ્ણ જન્મનું ઉજવાયેલ છે અને જામનગરની પ્રજાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે. તેની અંદર શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ મિત્ર મંડળ અને જલસા ગ્રુપ એના મિત્ર મંડળ અને બધા ગ્રુપ દ્વારા જે સખત મહેનત કરી અને જે ભવ્ય આયોજન જે કરેલ હતું તે એકદમ એટલે એકદમ અનેરું થયેલ છે અને જામનગરની જનતાએ પણ ખૂબ સારો પ્રતિસાદ આપેલ છે અને આ એક સીમાચિહ્ન છે, કેમ કે હવેથી ભવિષ્યમાં રાત્રે 1:30-2 વાગે પણ રાત્રિ કથામાં આટલી પબ્લિક જો હોય તો આ ભવિષ્યમાં જામનગરમાં બીજી વખત આનાથી પણ મોટું આયોજન થવાના ચાન્સ હવે ઉજળા દેખાઈ રહ્યા છે. તો હવે આપણે પણ આ યુવા પેઢીને આગળ વધારવા માટે રાત્રિ કાર્યક્રમો તરફ આગળ વધવું જોઈએ એવું આપણે સૂચક આપણે થાય છે. તો હવેના કાર્યક્રમોમાં અમે બધા ગ્રુપના એવું પણ પ્લાનિંગ કરીએ છીએ કે હવે ધીરે ધીરે આવા કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો રાત્રે પણ ચાલુ કરીએ અને બધી પ્રજાને અને જામનગરના લોકોને સાથે રાખીએ. હવે બીજા 3 દિવસ આપણી પાસે છે. એની અંદર આ ગોવર્ધન પૂજા કાલે છે, પછી એક દિવસ રૂક્ષ્મણી વિવાહ છે અને 18 તારીખે સવારે 9:30 વાગ્યે કથા વિરામ છે. તો અમારા ધારિયા બહાર ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. તેની અંદર મીડિયાનો પણ એટલો જ સપોર્ટ છે. બધા તેઓ પણ આજે પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય બેનશ્રી પૂનમબેન મેડમ અને બધાનો સપોર્ટ અમને ખૂબ જ મળેલ છે અને બધાના સાથ સહકારથી આવું સુંદર આયોજન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આ બહોળા પ્રતિસાદ સાથે સફળ થઈ અને પૂર્ણ પણ થશે જ. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 ધારાસભ્યની બેઠકો ગુજરાત સરકારે ફાળવેલી છે. બંને ધારાસભ્યો જામનગરના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં જામનગરના વિકાસના પ્રશ્નોની રજૂઆત કરે છે. જામનગરની બંને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, જેમાં 78 જામનગર વિધાનસભામાં રીવાબા રવિન્દ્ર જાડેજા તથા 79 જામનગર વિધાનસભામાં દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય તરીકે 2022માં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ બંને ધારાસભ્ય તરીકેની જવાબદારી 1 વર્ષથી વધારે સમયથી નિભાવી રહ્યા છે. આ બંને ધારાસભ્યો પૈકી 79 વિધાનસભાના દિવ્યેશભાઈ અકબરીની જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી, કારણ કે તેઓએ 1 વર્ષ દરમિયાન પ્રજાલક્ષી અને વિકાસલક્ષી શું કામગીરી કરી તેવા પ્રશ્નને લઈને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સાથે એક પ્રશ્નોત્તરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ જામનગરમાં જીજી હોસ્પિટલને વધુ સારી સુવિધા આપવાના ધ્યેય સાથે ₹550 કરોડ જેવું મોટું બજેટ રાજ્ય સરકાર પાસેથી લઈ આવવામાં અમો સફળ થયા છે, જેને કારણે ટૂંક સમયમાં જ જીજી હોસ્પિટલનું નવીનીકરણ જોવા મળશે. આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં જ અમો ન્યુરોસર્જનની ખાલી રહેલી જગ્યા પણ ભરવામાં સફળ થયા છીએ, જેને કારણે ન્યુરોસર્જનની સેવા લેવા માટે જામનગરના નગરજનોને રાજકોટ અને અમદાવાદ જવું પડતું હતું, તે હવે જામનગરવાસીઓને ઘર આંગણે જ ન્યુરોસર્જનની સેવા મળશે. આ ઉપરાંત એસટી બસ સ્ટેન્ડનું પણ નવીનીકરણ ટૂંક સમયમાં જામનગરવાસીઓને જોવા મળશે. વધુમાં દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે મારી જે ફરજ હોય તેના કરતાં પણ વધુ આપવાનો મારા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગરના વિકાસની સાથે સામાજિક લેવલે પણ મેં જાગૃત રહી લોકોની સેવા કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો છે. વિકાસની દિશામાં જામનગર ક્યાંક પાછળ ન રહી જાય તે અંગે હું સતત ચિંતિત હોઉં છું. આવતા દિવસોમાં પણ જામનગરના નગરજનોએ કલ્પના કરી ન હોય તેવા વિકાસના કામો જામનગરમાં જોવા મળશે અને તે માટે હું તથા મારી ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો અને નેતાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. દિવ્યેશભાઈ અકબરી તથા જયેશભાઈ રૂપારેલિયા દ્વારા થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો દિવ્યેશભાઈ અકબરીની ઓફિસ ખાતે આવ્યા છે અને ધારાસભ્ય તરીકેની વાત કરીએ તો છેલ્લા 13 મહિનાથી એમને ધારાસભ્ય પદ એમને મળ્યું છે, એટલે કે ચૂંટાયેલા છે અને એની અંદર 1 વર્ષ દરમિયાન શું લેખાજોખા થયો છે, શું જામનગર લેવલે એમને ગ્રાન્ટ લેવા છે, શું વિકાસ કર્યો છે, તો એ પ્રજાને એનો જે હિસાબ છે એ માગવાનો અધિકાર હોય છે. એટલે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે પત્રકારને પણ એક જવાબદારી હોય છે કે બધા પબ્લિક તો ન પહોંચી શકે, પણ અમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એટલે કે પત્રકાર તરીકે અમે એમને સવાલ કરીએ છીએ કે સાહેબ છેલ્લા 1 વર્ષથી આમ 13 મહિના થઈ ગયા છે, 1 વર્ષ દરમિયાન આપનો જે વાત છે ધારાસભ્ય તરીકે છો, વિધાનસભામાં અંદર આપ બિરાજો છો, શું અહીંયા જામનગરના વિકાસ માટે આપ સહભાગી બન્યા છો? હું અને ભારતીય જનતાની સમગ્ર ટીમ જામનગર શહેરના વિકાસ માટે દોડતી રહીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ કે અમે ધારાસભ્ય બન્યા તરત જ અમારા પૂર્વ ધારાસભ્યોની પણ મહેનત હતી અને અમે બન્યા તરત જ અમારા સાંસદ હોય બધા પાર્ટીની સમગ્ર ટીમની
કે જે જામનગર જીજી હોસ્પિટલ છે તેને 98 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો અને હોસ્પિટલનું નવીનીકરણ માટે 550 કરોડના ખર્ચે આખી હોસ્પિટલનો પ્રોજેક્ટ છે તે મંજૂર કરી. એ જ રીતે હોસ્પિટલની અંદર જોઈએ તો એમપીસા મેડિકલ કોલેજ હોય કે ડેન્ટલ કોલેજ હોય તેના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા જે જૂની હતી તે નવી કામગીરી ચાલુ છે. હોસ્પિટલની અંદર જ વાત કરીએ કે હોસ્પિટલનો ઘણા સમયથી અમે ચૂંટાણા તરત પ્રશ્ન હતો ન્યુરોસર્જન ડૉક્ટરનો. તો જામનગરમાં ન્યુરોસર્જન આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરી અત્યારે કાર્યરત થઈ ગયું છે કે ન્યુરોસર્જન કોઈ પેશન્ટને અહીંથી અમદાવાદને જે રાજકોટ રિફર થવું પડતું હતું એનું અટાણે માત્ર 1% એવું પ્રમાણ રહ્યું કે કોઈ કેસમાં જ જવું પડે. બાકી જામનગર જીજી હોસ્પિટલની અંદર ન્યુરોસર્જનનું આખું ડિપાર્ટમેન્ટ કાર્યરત થઈ ગયું. પછી વાત કરીએ જામનગરનો ઘણા સમયથી હતો એસટી બસ સ્પોટ, એ પણ અત્યારે ટેન્ડરના આરે છે. પછી જામનગર તળાવનું છે જે આપણું લાખોટા લેક આપણું જામનગર નજરાણું છે એનું ફેઝ 2નું પણ અત્યારે પ્રોજેક્ટ છે તે કાર્યરત છે, ટેન્ડર પ્રક્રિયાના આરે છે, વહીવટી મંજૂરીમાં છે. એ જ રીતે વાત કરીએ જામનગરને અમે ઇલેક્શન દરમિયાન કીધું હતું કે જામનગરને સ્માર્ટ સિટી તરફ લઈ જશું. તે માટે આપણો સરૂ સેક્શન જે મુખ્ય રોડ છે, બીજો રોડ છે આપણો 7 રસ્તાથી ટાઉન હોલ, ત્રીજો આપણો પવનચક્કીથી લાલપુર ચોકડી સુધીનો રોડ. આ ત્રણેય રોડને સારામાં સારું બ્યુટિફિકેશન અને ટોટલી ફેસિલિટી સાથેના આ રોડ બને તેના માટેનું પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે. એમ કોર્પોરેશનને ડ્રેનેજ માટેની ગ્રાન્ટ હોય, પાણીની પાઇપલાઇન માટેની હોય, રોડ રસ્તા માટેની હોય અને અત્યાર સુધીનો ઇતિહાસ છે સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ છે. આ વખતે અત્યારે હમણાં જ છેલ્લો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યો. અત્યાર સુધીના કોર્પોરેશનમાં 108 કરોડનો આ પહેલો ચેક એક સાથે આવ્યો છે. એ અમારા સંયુક્ત બધાના પ્રયાસથી જામનગરના વિકાસને થાય એટલે અમારા તરત પ્રયત્ન રહ્યા છે. બીજું કોઈ પણ જામનગરની જનતાને કોઈ નાના મોટો પ્રશ્ન હોય તો મેં મેક્સિમમ મળવાનો પ્રયત્ન રાખ્યો છે અને મેક્સિમમ લોકોને હું મળ્યો છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કામ હોય, રાજ્ય સરકારના કોઈ પણ કામ હોય, એ બનતા થાય એટલે મારે પ્રયત્ન કર્યા છે. લગભગ જામનગરની જનતાના કોઈના મને ફોન આવ્યા હશે તો લગભગના ફોન મેં એટેન્ડ કર્યા છે. કોઈ કારણોસર મારા ફોન ન ઉપડ્યા હોય તો મેં સામેથી ફોન કરી એની સાથે વાતચીત કરેલ છે. અને જે પ્રજાએ જામનગરની જે આવડો મોટો જંગી લીડથી મને ચૂંટાવ્યો એની જ મારી પણ એટલી જ ફરજ છે કે તેના નાના મોટા કામકાજમાં સુખ દુઃખમાં ભાગીદાર રહેવાનો પણ મેં પ્રયત્ન કર્યો જ છે. વાત કરીએ તો જે પબ્લિકમાંથી આપ કહો છો ફોન આવે છે તો કઈ પ્રકારના એ લોકોની વાત હોય છે? બધાની અલગ, કોઈને યોજનાકીય લાભ હોય છે, કોઈને ક્યાંય નાના મોટી ફરિયાદ, હજી હું કોર્પોરેટરે જાઉં, ક્યાંય કોર્પોરેશન લગતની નાના મોટી ફરિયાદ હોય છે, કોઈને રાજ્ય સરકારને. હું તમને એક વાત કરું, આપણે બિમલભાઈ ઓઝાને ઓળખતા હશો તો એને જ્યારે આપણે જામનગરમાં પોલિટેકનિક કોલેજ હતી, પોલિટેકનિક કોલેજમાં એને કોઈ કારણોસર એનું ફોર્મ ભરવાનું રહી ગયું હતું તો બિમલભાઈ મારી સાથે આવ્યા એના બાળકનું. તો એવા ગુજરાતની અંદર 1000 બાળકો હતા, 1000 ઉપરની સંખ્યા હતી કે એને કોઈ કારણોસર એ ફોર્મ ભરવાના રહી ગયા હતા. પણ એ બિમલભાઈ મારી સાથે ગાંધીનગર આવ્યા, આપણે મંત્રીશ્રીને રજૂઆત કરી, એ પોર્ટલ 2 દિવસ માટે પાછું ખોલાવી એ બધાય બાળકોને એમાં અભ્યાસમાં એડમિશન મળી જાય તે માટેના ફોર્મ ભરાઈ ગયા. અને આવી રીતે રાજ્ય સરકારના નાના મોટા ક્યાંય કામ રહી જતા હોય તો અલગ અલગ પ્રકારના બધા કામો આવતા હોય. અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જામનગરથી કોઈ પેશન્ટ ગયું હોય તો ત્યાં એને સારવાર હોય, બ્લડની જરૂર હોય, કોઈ પણ નાના મોટી ભલામણ કરવાની હોય, સીએમ રાહત ફંડમાંથી કોઈને ગ્રાન્ટ લેવાની હોય. એક હું તમને વાત કરું, કાલાવાડ તાલુકાના વડાળા ગામના એક બ્રાહ્મણભાઈ હતા, એને કિડનીથી હૃદયથી જઈને કિડની પાછળના ભાગમાંથી બેક સાઈડથી વેન જતી હોય, એ બ્લોકેજ હતી, એ અમૃતમ કાર્ડમાં ન થઈ શકતી. એટલે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલની અંદરથી એ રજા લઈને આવી લાવ્યા પાછા. એનો 3.5 થી 4 લાખનો ખર્ચો હતો. એટલે મને એક મારા વિસ્તારના એક ભાઈ છે, એના રિલેટિવ હતા, એ મારી પાસે લઈને આવ્યા. પણ અમદાવાદ યુએન મહેતામાં એડમિટ કરાવ્યા. સીએમ રાહત ફંડની અંદર એને સ્પેશિયલ કેસમાં 3 લાખ રૂપિયા અપાવી અને એનું ઓપરેશન કરીને એને વ્યવસ્થિત કર્યા. આવું નાના મોટું સેવાકીય કાર્ય હોય, કોઈને ધંધાકીય હોય. જામનગર જ ઉદ્યોગ સિટી છે, બ્રાસ ઉદ્યોગ સિટી, એના ફેઝ 2 અને ફેઝ 3ના રોડ રસ્તા માટેને ઘણા સમયથી માંગણી હતી અને સરકારમાં પ્રોજેક્ટ અટકેલા હતા. હમણાં એ 60 કરોડના પ્રોજેક્ટને સરકારે બહાલી આપી છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા છે. એમ જામનગરના અલગ અલગ ક્ષેત્રમાં જે નાના મોટા કામ હોય તેના માટે મેં સતત કાર્યરત રહ્યા છીએ. ધારો કે વિઝનની વાત કરી, ધારાસભ્ય તરીકે આપણું એક ગુજરાત સરકાર લેવલ આપણું વિઝન પણ હોય કે અહીંયા જામનગરમાં આવતા દિવસોમાં કયો વિકાસ ઘટે છે ને આપ એ પૂરો કરશો? જામનગર હાલ છે તે 2 પ્રકારનું. જામનગરનું બિરુદ છે છોટા કાશી તરીકેનું.
અમે પણ સરકારમાં હેરિટેજની અલગ ગ્રાન્ટથી જામનગરના પૌરાણિક મંદિરો આ જે બધું છોટા કાશી તરીકેનું બિરુદ છે તે જળવાઈ રહે તેના માટે સરકારમાં અલગ પ્રોજેક્ટ મૂકેલ છે. બીજું આપણે વાત કરીએ કે જામનગર ટ્રાફિકની સમસ્યાથી પણ જૂझે છે. એના માટે જ્યાં બ્રિજની જરૂરિયાત હોય ત્યાં બ્રિજ, જ્યાં ડીપી અમલવારી ટીપી અમલવારી કરવાની હોય તે અમારા આગલા પ્રોજેક્ટની અંદર આગળ વધશે. અમે લોકો એક જીટીપીએલ જામનગર ન્યૂઝ અમે લોકો એક ટોક શો લઈ આવવા માગીએ છીએ. ધારાસભ્યનું તમારું જે આખા વર્ષનું જે કંઈ લેખાજોખા છે એની પણ આપણે ચર્ચા કરશું. ખાસ કરીને અમે લોકો સિટીમાંથી અમુક લોકોના પ્રશ્નો લેવા માગીએ છીએ, સામાજિક સંસ્થાઓના. તો એ લોકો તમને પ્રશ્ન પૂછશે. એવો અમે આવતા દિવસોમાં એક ટોક શો કરવા માગશે. એમાં તમે આ બાબતની અમારો જે પ્રસંગ હશે એમાં તમને 15 દિવસ અગાઉ અમે તારીખ બુક કરાવશું. તો એમાં તો આપ હાજરી આપશો? આપશે. તમે જોયું કે આ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી હતા. કોર્પોરેટર તો ઓલરેડી છે જ, પણ અમે લોકો એ પણ જાગૃત છે કે જામનગરના ઘણા વિકાસના કામો લોકોની મનમાં હોય છે, મનની વાત પણ હોય છે, પણ ધારાસભ્ય સાથે સીધી એ બાબતની એક ચર્ચા થાય એવા માટે એક અમે ટોક શો કરવા માગીએ છીએ. આવતા દિવસોમાં અમે જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો એ પ્રશ્નો અમારા સુધી અમારા ફોર્મ ભરવાના રહેશે અમારા સાથે. અને ફોર્મ ભર્યા પછી જે કંઈ નાની મોટી વાત હશે જેમાં મુખ્ય જો પ્રશ્નો હશે તો આપણે ધારાસભ્ય સાથે આ બાબતને વાર્તાલાપ પણ કરશું. અને એમાં બને ત્યાં સુધી પ્રશ્નોનો નિવડો થાય એવો જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ પ્રયત્ન કરશે. અને ખાસ કરીને ધારાસભ્ય તરીકે એની જે વગ છે એ વગનો ઉપયોગ કરી આપણને બને ત્યાં સુધી જામનગરના લોકો જાગૃત બને અને વિકાસ થાય એવો બેસ્ટ પ્રયત્ન હશે. આજની જે મુલાકાત હતી, આજે જે પ્રમાણે એમણે પ્રોજેક્ટની વાત કરી છે કે ભાઈ આવતા દિવસોમાં બ્રિજની વાત જરૂર પડશે ત્યારે આપશું. અને ખાસ કરીને જે હોસ્પિટલ છે જીજી હોસ્પિટલ, એમાં 550 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ લેવી છે એ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાત્ર છે. કારણ કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતના દર્દીઓ એની સારવાર લેવા આવશે એ નક્કી છે. દ્વારકા જિલ્લામાં સૌ પ્રથમ વખત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પશુ પંખી પ્રાણીઓની સારવાર માટે જીવદયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલ નજીક 31,000 વૃક્ષોનું પણ આરોપણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ ચલાવવા પાછળ દર મહિને અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા ટીમે અત્યાર સુધીમાં 10,000 પશુ પંખીઓનું રેસ્ક્યુ કર્યા છે. આ હોસ્પિટલમાં સારવાર અપાયા પછી આ પશુ પક્ષીઓને પ્રકૃતિની ગોદમાં છૂટા મૂકવામાં આવશે. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને દ્વારકા કલ્યાણપુર મત વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે દ્વારકાના ધારાસભ્યએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. દેવભૂમિ જિલ્લાની અંદર ગણેશગઢ ગામ કલ્યાણપુર તાલુકાની અંદર જે એક જીવદયા હોસ્પિટલ ખોલવામાં આવી છે, એનું ઉદ્ઘાટન કર્યું કેબિનેટના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ સાથે રહીને. અને વિશેષતા એ છે કે આખા સૌરાષ્ટ્રની અંદર આવા 2 જ હોસ્પિટલ છે અને દેવભૂમિમાં આ પહેલું હોસ્પિટલ છે. તો ખરેખર જે લોકો આવું વિચાર આવ્યું છે ને જે કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે. ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરીએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુલાબનગરમાં રામ નામ કે હીરે મોતી અને ખંભાળિયામાં શોર્ટ સર્કિટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં ગત શનિવારે રાત્રે પ્રસિદ્ધ ગાયક કલાકાર અશોક ભાયાણીનો રામધૂનનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુલાબનગરના ત્રીજા ઢાળીએ ફુલિયા હનુમાન મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ફુલિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. રામ મંદિરના નિર્માણની ખુશાલીના પ્રસંગે રામ નામ કે હીરે મોતીના પ્રસિદ્ધ ગાયક અશોક ભાયાણીએ આ કાર્યક્રમમાં રામધૂન રજૂ કરી હતી. ઘણા વર્ષો બાદ જામનગરમાં રામધૂનના ખ્યાતનામ ગાયક અશોક ભાયાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેને કારણે ગુલાબનગરની આજુબાજુમાં રહેતા લોકોએ આ કાર્યક્રમને મોડી રાત સુધી માણ્યો હતો. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખભાઈ ખાણદર, વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો તપન પરમાર અને ધર્મરાજસિંહ જાડેજા તેમજ જેટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામધૂનનો આનંદ માણ્યો હતો. राम पाज बांध रे कूद गयो हनुमान દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના એક બરચક વિસ્તારમાં જીવતો વીજ વાયર શોર્ટ સર્કિટ બાદ તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો નથી કે જાનહાનિ થવા પામી નથી. ખંભાળિયાના ભરચક વિસ્તાર જોધપુર ગેટ નજીક આ બનાવ બન્યો હતો. કલ્પના કરો કે ભરચક વિસ્તારમાં 11 kV વીજ લાઇનનો જીવતો વાયર પડે ત્યારે શું દશા થઈ શકે, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડા સમય માટે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા સહિત સમગ્ર હાલારમાં જર્જરિત વીજ વાયરો બદલાવવા મુદ્દે વીજ તંત્ર ઉદાસીન રહેતું હોય છે, જેને પરિણામે અમુક સમયના અંતરે આ પ્રકારની જોખમી ઘટનાઓ બનતી હોય છે. અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીએ શ્રી રામચંદ્રજીના મંદિરના નિર્માણની સાથે શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. દરેક સનાતની ધર્મમાં શ્રી રામચંદ્રજીના મંદિરને લઈને ભારે ઉત્સાહ છે, કારણ કે શ્રી રામચંદ્રજીના મંદિરનો વિવાદ 5 સદીઓ પછી ઉકેલાયો છે, જેને કારણે પણ હિન્દુઓના ઉત્સાહ અને ઉમંગમાં બેવડો વધારો થયો છે. શ્રી રામચંદ્રજી મંદિરની જગ્યાનો ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જહેમત ઉઠાવવામાં આવી રહી હતી, જેના ફળ સ્વરૂપે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ શ્રી રામચંદ્રજીના મંદિરનું પોતાની જૂની જગ્યા ઉપર જ નિર્માણ થાય તેવો હુકમ કર્યો હતો. શ્રી રામચંદ્રજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંત મહંતો સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે, તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને વિશ્વ ફલકે લઈ જશે. જામનગરમાં પણ શ્રી રામચંદ્રજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હિન્દુ સંસ્થાઓ ભારે જહેમત ઉઠાવી રહી છે.
હિન્દુના દરેક દીકરી દીકરાઓમાં શ્રી રામચંદ્રજી પ્રત્યે વધુ ભાવ ઊભો થાય તેવા શુભ આશયથી છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર અક્ષત કળશનું પધરામણી તથા અક્ષત કળશની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સવારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા, વીએચપી મંત્રી હેમંતસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર વિભાગના કિંજલ કારસરિયા સહિતના અગ્રણીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ કાર્યાલયની મુલાકાત લીધી હતી, સાથે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી કરાવી હતી, તેમજ અયોધ્યા શ્રી રામચંદ્રજીના મંદિરના દર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ત્રણેય અગ્રણીઓનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્વાગત કર્યું હતું. જયેશભાઈ રૂપારેલિયા પરિવાર દ્વારા કળશની પૂજા અર્ચના અને આરતી ઉતારી કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ અંગે વીએચપીના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયાએ વધુ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકરો દ્વારા રામ મંદિરેથી જે પૂજિત અક્ષત આવેલા છે તે અક્ષત કળશ તથા આમંત્રણ પત્રિકા વિવિધ મીડિયામાં અમારી ટીમ દ્વારા અર્પણ કરવામાં આવેલું છે. વિવિધ મીડિયા તથા કલેક્ટર સાહેબને પણ આજ રોજ અમે આમંત્રણ તથા અક્ષત કળશનું અર્પણ કરેલું છે. ત્યાર પછી અત્યારે અમે જીટીપીએલની જામનગરની ઓફિસે જયેશભાઈ રૂપારેલિયા જેમના ઓડિટર છે તેમની ઓફિસે તેમને ત્યાં પણ અમે અક્ષત કળશનું પૂજન કરી અક્ષત કળશ તેમને સુપ્રત કર્યો તથા તેમને આમંત્રણ પત્રિકા આપી. અને આ જે 22 તારીખનો માહોલ જે બની રહ્યો છે સમગ્ર વિશ્વમાં, તે માહોલને મીડિયા દ્વારા એકદમ અતિશય ભવ્યથી ભવ્ય માહોલ બને તેવી અમારી અપેક્ષા એવી મીડિયા દ્વારા અપીલ કરવામાં આવે. લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાનું બ્રાન્ડિંગ કરવા માટે નવા નુસ્ખા અજમાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સવારે જામનગર શહેર ભાજપ દ્વારા બીજેપીના ચૂંટણી પ્રતીક કમળનું દિવાલો પર પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ ફરમાની મદદથી આ પ્રિન્ટિંગ કરવામાં આવે છે. જામનગરમાં આજે મંગળવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દેવેશભાઈ અકબરી તેમજ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા કોર્પોરેટર સુભાષભાઈ જોશી ઉપરાંત બીજેપીના અગ્રણીઓ ખુમાનસિંહ સરવૈયા વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે 7 રસ્તા નજીક ડોક્ટર આંબેડકર ભવનમાં પીએમ જનમન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોમવારે સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. આ ઉપરાંત લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મઈબેન ગડસર તથા જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા વગેરે હાજર રહ્યા હતા. આ તકે કેટલાક લાભાર્થીઓએ આ યોજના અંગે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા. આ તકે લાભાર્થી મહિલાઓના સંગઠનના પ્રમુખ સમીમબેન દ્વારા આ યોજના અંગે મીડિયા સમક્ષ આપવામાં આવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ 15/1/2024 ના રોજ ડોક્ટર આંબેડકર ભવન 7 રસ્તા સર્કલ પાસે જનમન યોજના વિશે માહિતી આપવામાં આવે અને સીધી આદિજાતિમાં અને આદિમ જૂથમાં અમે લોકો સમાવેશ કરીએ છીએ અને અમારા લોકોને જે લાભ મળે છે નથી મળતા એના માટે થઈને શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કઈ કાર્યક્રમ યોજ્યો હતો તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળ જતા પણ અમને આવી બધી સવલતો મળવી જોઈએ એવો હું સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરું છું. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે, જે અનુસંધાને દેશભરમાં ચેકિંગ અને તપાસ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ભાગરૂપે જામનગરમાં આજે મંગળવારથી આગામી 26 જાન્યુઆરી સુધી જાહેર સ્થળો પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી બસ ડિપો, રેલવે સ્ટેશન, ધર્મસ્થાનો, બાગ બગીચા, હોટેલ અને રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા છે. જામનગરના વુલન મિલ વિસ્તારમાં સોમવારે રાત્રે
એક બોલેરો જીપે એક મોટરસાયકલને હડફેટમાં લીધું હતું. એવું જાણવા મળ્યું છે કે બોલેરો જીપનું આગળનું ટાયર અચાનક ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રિંગ રોડ નજીક બનવા પામ્યો હતો અને મોટરસાયકલ ચાલકને પગમાં તથા શરીરના અન્ય ભાગમાં ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત ચાલકને 108ની મદદથી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ તકે આ વિસ્તારના ઘણા બધા લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થળ પર એવી પણ ચર્ચા હતી કે અકસ્માત સમયે બોલેરો જીપનો ચાલક નશામાં હોય તેવું દેખાતું હતું. જામનગરના મીતાબેન દોશીએ સ્થાપેલી વિઝન ક્લબનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આ ક્લબમાં નવા જોડાયેલ તથા જૂના તમામ સભ્યો એકબીજાને નજીકથી ઓળખે તે માટે એક પરિચય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડાન્સ કોમ્પિટિશન પણ યોજવામાં આવી હતી. વર્ષ 2024નો આ ક્લબનો પ્રથમ કાર્યક્રમ ફાઉન્ડર મીતાબેન દોશીના માર્ગદર્શન પ્રમાણે યોજવામાં આવ્યો હતો. આ તકે જામનગરના કેટલાક અગ્રણી મહિલાઓ પણ વિઝન ક્લબની ટીમમાં જોડાયા હતા. આ તમામ નવા સભ્યોને વિઝન ક્લબ દ્વારા આવકારવામાં આવ્યા હતા. ક્લબના ફાઉન્ડર મીતાબેન દોશીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ વિઝન મેમ્બરનો તથા હોદ્દેદારોનો આભાર માન્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના નવા ગામમાં રહેતા 41 વર્ષના મુકેશભાઈ વલ્લભભાઈ અકબરીનું હાર્ટ એટેકથી મૃત્યુ. જામનગરના 40 વર્ષના જીતેન્દ્રભાઈ રણછોડભાઈ સીતાપરાનું શ્વાસની તકલીફ પછી સસરાના ઘરે મોડપરમાં મૃત્યુ. મોટી ખાવડીમાં ટાઉનશીપમાં રહેતા 67 વર્ષના પરપ્રાંતીય વૃદ્ધનું ઊંઘમાં મૃત્યુ. જામનગર લાલપુર જામજોધપુરના 13 ગામોમાં 118 વીજ જોડાણોમાં ₹49.25 લાખની વીજ ચોરી મળી આવી. જામનગરમાં બાલા હનુમાન મંદિરે 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવન પ્રસારણ અને અન્નકૂટનો કાર્યક્રમ યોજાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત માટે વધુ 3 મિલકતો સીલ કરવામાં આવી છે અને સ્થળ પર અન્ય આસામીઓ પાસેથી ₹2.69 લાખની વસૂલાત કરવામાં આવી છે. સલાયાના શહેનાઝબેન આબેદભાઈ મોદીએ પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સ્થાપના દિવસે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 153 બોટલ રક્ત એકત્ર થયું છે. કાલાવડના રાજસ્થળી ગામ નજીક એક રિક્ષા રોડ પરથી નીચે ઉતરી જતા રાજકોટના માનવ વિજયભાઈ શામજીભાઈ મકવાણા નામના તરુણનું મૃત્યુ થયું છે. અમદાવાદના શીતલબા જયદીપસિંહ વાઘેલાએ ખંભાળિયામાં શક્તિસિંહ કનકસિંહ પરમારને ત્યાં ગળા ફાંસાથી આત્મહત્યા કરી લીધી છે. નીતિનભાઈ વ્રજલાલ માવાણીના 21 વર્ષના પુત્ર સાગરભાઈ તે હિનાબેન તથા સાવનભાઈના ભાઈનું અવસાન થયું છે. 78 વર્ષના નારદભાઈ રતનસિંહભાઈ રાયઠઠ્ઠા તે સંજયભાઈ, સંદીપભાઈ, દીપાબેન, રેખાબેન, નીલાબેન તથા હર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ લીલાધર જટાશંકર ભટ્ટના 87 વર્ષના પત્ની પુષ્પાબેન તે અચ્યુતભાઈ, રાજેશભાઈ, રોહિતભાઈ, આશિષભાઈ, મહેશભાઈ તથા મધુસૂદનભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપી જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આજથી શરૂ થતા પૂજન વિધિના કાર્યક્રમો. નવું સેટઅપ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેશનમાં વધશે કર્મચારીઓની સંખ્યા. પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાતો ભવ્ય નંદ મહોત્સવ. ધારાસભ્ય તરીકે 1 વર્ષ પૂર્ણ કરતા દિવ્યેશભાઈ અકબરીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. પશુ, પ્રાણી અને પંખીઓની સેવા માટે દ્વારકા જિલ્લામાં શરૂ થતી જીવદયા હોસ્પિટલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.